વાવની ચૂંટણી સ્વરૂપજી ઠાકોરને જીતાડવાની જવાબદારી ભાજપે અલ્પેશ ઠાકોરને સોંપી હતી। અલ્પેશ ઠાકોરના મિત્ર સ્વરૂપજી ઠાકોરને જીતાડવા માટે અલ્પેશ ઠાકોરે વાવની જનતાને અનેક વચનો પણ આપ્યા અને મોટી વાતો પણ કરી। ત્યારે હવે વાવની જનતાને એ વચનો પર વિશ્વાસ છે અને એ વચનો પૂરા કરવાની રાહ જોઈ રહી છે, કારણ કે વાવની જનતાએ ખોબલે ને ખોબલે મત આપી સ્વરૂપજી ઠાકોરને જીતાડ્યા। ફરીથી વાવમાંથી એક સમસ્યા ઊભી થઈ અને સવાલો ઊભા થયા છે અલ્પેશ ઠાકોરના વચનો પર। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાવની પેટા ચૂંટણી વખતે વાવમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને તે બહિષ્કાર કર્યો હતો રાધાનેસડા ગામના લોકોએ, કારણ કે ત્યાં વર્ષોથી પાણીની સમસ્યા છે। ત્યાં પાણી આવતું જ નથી, તેટલા માટે ત્યાંના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો। તાત્કાલિક પાણી પહોંચાડી દેવામાં આવ્યું। અલ્પેશ ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર, તમે તાત્કાલિક પાણી પહોંચાડી દીધું, ત્યાં ડેમેજ કંટ્રોલ કરી દીધું। રાધાનેસડા ગામના લોકોએ તમને ખોબલે ને ખોબલે મત આપ્યા, સત્તામાં મોકલ્યા, તમારા વચનો પર વિશ્વાસ મૂક્યા છે। તો સ્વરૂપજી ઠાકોર, તમે ધારાસભ્ય બની ગયા છો, વાવની જનતાએ તમને જીતાડી દીધા છે, તમે શપથ પણ લઈ લીધા છે, 3 દિવસ થઈ ગયા છે। હવે ફરી એકવાર વાવમાં રાધાનેસડા ગામના લોકોની સમસ્યા સર્જાઈ છે, તે લોકોએ આવેદન પત્ર પણ આપ્યો છે। તો આ ગામના લોકોની સમસ્યાનો નિકાલ ચોક્કસથી લાવજો। તમે વાવની ચૂંટણીના પ્રચારમાં પાણીનો મુદ્દો, વિકાસના કામો પર વધારે ભાર આપ્યો હતો। અલ્પેશ ઠાકોરે પોતાના મિત્ર સ્વરૂપજી ઠાકોરને જીતાડવા માટે વિકાસની વાતો કરી હતી અને કહ્યું હતું, અમે સરકારમાં છીએ, અમારા ધારાસભ્ય પણ લાવજો તો અમે અમારી સરકાર પાસેથી તમારા કામ કઢાવી લાવશું। તો અલ્પેશ ઠાકોર, અહીં સવાલો તમારા પર પણ ઊભા થશે અને તમારા મિત્ર સ્વરૂપજી ઠાકોર પર પણ ઊભા થશે, કારણ કે આ ચૂંટણીના પ્રચાર દરમિયાન તમે અહીં વિકાસની વાતો કરી છે। જો વિકાસ હોય તો પાણીની સમસ્યા ના હોય। આ સદીમાં પણ અત્યારે જો પાણી માટે આ લોકોને વલખા મારવા પડતા હોય તો ખરેખર શરમથી માથું ઝૂકી જાય તેવી આ ઘટના કહેવાય, કારણ કે ગુજરાત સરકાર દુનિયા સમક્ષ વિકાસની વાતો કરે છે। સાહેબ, અકોલી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પાણી રાધાનેસડામાં મારો વારો હોય તો વખતે પાણી કાપી નાખે છે। એમને પાણી કાપી મને સવારમાં 6 વાગે રેલો પહોંચાડી અને પાણી કાપી અને ફોટો લોકો પાડવા આવે, ફોટો પાડીને જતા રહે અને અમને પાણી મળતું નથી। 1 મહિનો 20 દાડા થયા છે। અમુકને જીરા પાઇપ પડ્યા, જીરા બળી જાય છે, અમુકને કોરા પડ્યા છે। એના માટે અમે આજે આયોજન પત્રક મામલતદાર સાહેબને અહીંયા આપીએ છો। એમણે કીધું કે અમે 100% તમારો સોલ્વ કરી શકશો અને પાણીની વ્યવસ્થા કરાવશો અને એવો મહેરબાની ખેડૂત છે। અને હવે આ ખર્ચા ચોક ગોતશો। અમે અત્યારે કોઈ વ્યાજે લાવ્યા હોય, કોઈ પાસે ઓછીના લાવ્યા હોય, કોઈ ભીડિયાથી લાવ્યા, એના બધા મારે જવાબ શું આપવાનો? જો સર મને 3 દિવસની મુદતમાં ના આપે પાણી તો અમે આ ભૂખ હડતાળમાં ઉતરશો અને સરકાર પાસે અમારી આ વળતર માગવા અમારી વિનંતી છે અને આગે કરશે। ગુજરાતમાં હજુ પણ એવા બધા ગામડાઓ છે જ્યાં પાણીની સમસ્યાઓ સર્જાય છે, જ્યાં પાણી પહોંચતું નથી। શું આ છે ગુજરાત સરકારનો વિકાસ? શું આ છે અલ્પેશ ઠાકોરનો વિકાસ? જે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે અમે ઘરે ઘરે પાણી પહોંચાડીશું, વાવમાં વિકાસ કરીશું, જે વિકાસ અત્યાર સુધી નથી થયો તે વિકાસ હવે અલ્પેશ ઠાકોર અને ભારતીય જનતા પાર્ટીની સરકાર વાવમાં લાવશે। વાવમાં હજુ એવા પણ ગામડાઓ છે જ્યાં પાણી અને વીજળી પણ નથી, લોકોને રાત્રે ઘરમાં અંધારામાં રહેવા માટે મજબૂર બનવું પડે છે। ત્યારે વાવના લોકો હજુ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। ફરી એકવાર રાધાનેસડા ગામના લોકો મેદાને આવ્યા છે, કચેરીએ પહોંચી તેમણે આવેદન પત્ર પણ આપ્યું છે કે તેમની જે પાણીની સમસ્યા છે તે હલ કરવામાં આવે। અહીં લોકો અલ્પેશ ઠાકોરના વચનો પર વિશ્વાસ મૂકીને જે મતો આપ્યા છે, ત્યારે અલ્પેશ ઠાકોર, આ લોકોને જે તમે વચનો આપ્યા છે તે પૂરા કરજો ખરા। અને જે મિત્ર તમારા સ્વરૂપજી ઠાકોર ધારાસભ્ય બની ગયા છે, જે મિત્ર માટે ભારતીય જનતા પાર્ટીએ તમને મેદાને ઉતાર્યા, જે મિત્ર માટે તમે વાવની જનતા પાસે મતો માંગ્યા, જે મિત્ર માટે અને ભારતીય જનતા પાર્ટી પાસે તમે ઠાકોર સમાજની મીટિંગો બોલાવી અને વાવના લોકો સાથે જે ચૂંટણી પ્રચાર કર્યો, વાવની જનતાને જે મોટા વાયદાઓ આપ્યા
તે મિત્રને તમે એકવાર યાદ ચોક્કસથી અપાવજો કે હવે ફરી એકવાર રાધાનેસડા ગામના લોકોને આ પાણીની સમસ્યા થઈ રહી છે, ત્યારે વાવમાં જે રાધાનેસડા ગામ છે તેમની પાણીની સમસ્યાનો હલ લાવવામાં આવે. રાધાનેસડા ગામના લોકો વર્ષોથી પાણીની કિલ્લત સહન કરી રહ્યા છે, ત્યાં પાણી પહોંચાડવામાં આવે તેની જવાબદારી અલ્પેશ ઠાકોર તમારી પણ બને છે અને તમારા મિત્ર જે ધારાસભ્ય બની ગયા છે તેમની પણ બને છે. ત્યારે રાધાનેસડા ગામના લોકોની આ સમસ્યાનો અંત આવે ત્યાં અલ્પેશ ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર જે રીતે મતો માંગવા શેરીએ શેરીએ ગલીએ ગલીએ ફર્યા હતા, તો આશા રાખીએ કે જે વાવની જનતાએ આ લોકો પર વિશ્વાસ રાખ્યો છે, જે રાધાનેસડા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, ત્યારે અલ્પેશ ઠાકોર અને સ્વરૂપજી ઠાકોરે તાત્કાલિક ત્યાં પાણીના ટેન્કરો મોકલાવ્યા હતા અને તેમના ભરોસે રાધાનેસડા ગામના લોકો મતો આપવા આવ્યા અને સ્વરૂપજી ઠાકોરને જીતાડ્યા પણ ખરા. ત્યારે હવે આશા રાખીએ કે જે રીતે તરત જ ડેમેજ કંટ્રોલ કર્યું, તેમની પાણીની સમસ્યા હલ કરવામાં આવી હતી મતો મેળવવા માટે, ત્યારે વાવની સીટ મેળવ્યા પછી પણ સ્વરૂપજી ઠાકોર અને અલ્પેશ ઠાકોર રાધાનેસડા ગામના લોકોની અવગણના નહીં કરે તે આશા રાખીએ. સ્વરૂપજી ઠાકોર અને અલ્પેશ ઠાકોરે વાવની જનતાને જે વચનો આપ્યા હતા તે પૂરા કરશે તે પણ આશા રાખીએ. સ્વરૂપજી ઠાકોર, તમે ધારાસભ્ય બની ગયા છો, તમે શપથ લઈ લીધા છે, હવે વારો છે કામ કરવાનો અને તમારા વચનો પાળવાનો. રાધાનેસડા ગામના ફરી લોકો જે છે ફરી એકવાર મેદાને આવ્યા છે, તેમની સમસ્યા તમે ચોક્કસથી હલ કરજો. ત્યારે રાધાનેસડા ગામના લોકો જે ફરી એકવાર મેદાને આવ્યા છે તેને લઈને તમારું શું માનવું છે? શું અલ્પેશ ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર પોતાના વચનો પાળશે ખરા? તમને શું લાગે છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.